તારક મહેતાના સોઢી 4 દિવસથી લાપતા। ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોઢીનું પાત્ર ભજવીને પ્રખ્યાત થયેલા ગુરુચરણ સિંહ છેલ્લા 4 દિવસથી ગાયબ છે। તેના પિતાએ દિલ્હી પોલીસ સ્ટેશને આ માહિતી આપી છે। તેમના પરિવારમાં જણાવ્યું કે ગુરુચરણ સિંહ સોમવારે ઘરેથી દિલ્હી જવા એરપોર્ટ પર નીકળ્યા હતા। તે મુંબઈ જઈ રહ્યો હતો, પરંતુ તે ન તો મુંબઈ પહોંચ્યો કે ન તો ઘરે પાછો ફર્યો। ગુરુચરણના પિતા હરજીત સિંહે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે પોલીસ સ્ટેશનના અધિકારીઓ હાલમાં સહકાર આપી રહ્યા છે અને પરિવારને ખાતરી આપી રહ્યા છે કે તેઓ આ કેસ ઝડપથી તપાસ કરી રહ્યા છે। હરજીત સિંહે એમ પણ કહ્યું કે એસએચઓ સ્ટેશન હાઉસ ઓફિસરે ફોન કરીને કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં દીકરાને શોધી કાઢશે। તેમને આશા છે કે ગુરુચરણ જ્યાં પણ હશે ત્યાં ઠીક હશે। ઉલ્લેખનીય છે કે ગુરુચરણના ગુમ થયાની વિગતો 25 એપ્રિલ સાઉથ દિલ્હી પોલીસ સ્ટેશનના પાલમ ગામ ખાતે કરવામાં આવી હતી। દીકરો ગુમ થતાં માતા પડ્યા બીમાર। ગુરુચરણ ગુમ થતાં માતા પડ્યા બીમાર હોવાની ચર્ચા પણ થઈ રહી છે અને તેમણે હોસ્પિટલ દાખલ કર્યા હોવાનું કહેવાયું હતું। હરજીત સિંહે કહ્યું હતું કે તેમના પત્ની હાલ ઘરે છે અને તેમની તબિયત સ્થિર છે। હાલનો સમય પરિવાર માટે ઘણો જ મુશ્કેલ છે, પરંતુ તેમણે ભગવાન અને દેશના ન્યાયતંત્ર પર ખુલ્લો વિશ્વાસ મૂક્યો છે। 4 દિવસ પહેલા ગુરુચરણ સિંહ મીડિયા પોસ્ટ દ્વારા વાતચીત થઈ હતી અને ગુરુચરણે 4 દિવસ પહેલા સોશિયલ મીડિયા પર પોતાની પિતાને જન્મદિવસની શુભકામના આપતો વિડીયો પણ પોસ્ટ કર્યો છે। ગુરુચરણ સોશિયલ મીડિયા પર અવારનવાર વિડીયો મૂકતા જ હોય છે।